નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડિયો લેક્ચરના માધ્યમથી ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. બાળકો, આપણે ગઈકાલે એક ટોપિક શરૂ કર્યો હતો, બરાબર? ટોપિકનું નામ શું હતું? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. બાળકો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એનો સંકેત આપણે આપ્યો હતો ડેલ્ટા EGH. EGનો મતલબ ઇલેક્ટ્રોન ગેઇન. ઇલેક્ટ્રોન ગેઇન મતલબ ઇલેક્ટ્રોન મેળવવાની ક્રિયા, બરાબર? હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શું છે? તો બેઝિકલી મેં તમને ગઈકાલે એક વસ્તુ શીખવાડી હતી, તમને યાદ હોય તો ફરી એકવાર યાદ દેવડાવી દઉં છું કે ભાઈ કોઈ પણ તત્વનો પરમાણુ હોય બાળકો, રેડી? કોઈ બી તત્વનો પરમાણુ હોય તો માની લો કે એની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે. હવે જો આ ઇલેક્ટ્રોનને તમારે કાઢવો હોય તો તમારે બહારથી ઉર્જા આપવી પડે, અને આ તમે બહારથી જે ઉર્જા આપો છો આનું નામ હતું આયનીકરણ એન્થાલ્પી, બરાબર? પણ એનથી વિપરીત ક્રિયા કે કોઈ એક ઇલેક્ટ્રોનને વાયુરૂપ તટસ્થ પરમાણુમાં દાખલ કરી અને ઋણ આયન બનાવવો હોય તો ત્યારે ઉર્જા આપવાની બદલે મોટા ભાગના કિસ્સામાં, બરાબર, મોટા ભાગના કિસ્સામાં ઉર્જા છૂટી પડતી હોય, બરાબર છે? મોટા ભાગના કિસ્સામાં ઉર્જા શું થાય? છૂટી પડે. એક જ કિસ્સો એવો છે સમૂહ નંબર 18 કે જેમાં ઉર્જાનું શોષણ થાય છે, રાઈટ? તો સમૂહ નંબર 18 સિવાય લગભગ બાકીના તમે કોઈ પણ સમૂહના તત્વ લઈ લેશો, એની બાહ્યતમ કક્ષામાં બાળકો ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે ઉર્જા છૂટી પડે. બસ એ જે ઉર્જા છૂટી પડે એને આપણે ગઈકાલે નામ આપ્યું હતું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. આવું આપણે બાળકો ગઈકાલે કોન્સેપ્ટ શીખ્યા. મારે તમને જે ભણાવવું છે એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ માટેનું સમૂહ વલણ. સમૂહ વલણ મતલબ શું? તો કે ભાઈ આપણે સમૂહની અંદર જ્યારે ઉપરથી નીચે જઈએ, સમૂહની અંદર ક્યાં જતા હોઈએ? ઉપરથી નીચે. કે ભાઈ દાખલા તરીકે તમારી પાસે પહેલો સમૂહ છે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ, બરાબર? સમૂહ નંબર 1 છે. તો જો અત્યારે અપવાદ નથી, નોર્મલ રૂલ્સ જ ભણાવું છું. શું રૂલ્સ છે? તો કે ભાઈ તમે જ્યારે કોઈ સમૂહની અંદર, કોઈ બી સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય. જો બાળકો, મેં તમને કાલે કીધું હતું કે આમાં ઉર્જા છૂટી પડે એટલે અંતિમ ઉર્જા ઓછી હોય, પ્રારંભિક ઉર્જા વધારે હોય. એટલે મોસ્ટ ઓફલી કિસ્સાની અંદર ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વેલ્યુ છે ને એ <0 હોય, સિવાય કે સમૂહ 18 એમાં 0 કરતાં મોટી હોય, <0 હોય. બાકી મોટે ભાગે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એ ઋણ હોય, રાઈટ? તો અહીંયા આગળ આપણે જ્યારે સમૂહમાં ઉપરથી નીચે તરફ જશું ત્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ બને. કેવું બને છે બાળકો? ઓછું ઋણ બને. એટલે કે ઋણ તો છે જ, પણ કેવું? ઓછું ઋણ બને છે. હવે તરત પ્રશ્ન થાય કે તો સાહેબ એનો મતલબ એમ કે શું બધા માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઋણ હોય? પણ હું તો એમ જ કહીશ હા, કારણ કે સમૂહ 18 સિવાય લગભગ બધામાં ઋણ છે. તો ઋણ હોય તો એમાં બે ઓપ્શન આવે, કાં વધુ ઋણ હોય ને કાં ઓછી ઋણ હોય. તો સમૂહમાં જ્યારે ઉપરથી નીચે જાય ને એમ ઓછી ઋણ થાય. હવે એનું રીઝન શું, એટલે કે એનું કારણ શું? તો બાળકો મેં તમને ઓલરેડી આમ જોઈએ તો કારણ શીખવાડી જ દીધું છે. શું કારણ હોય? તો કે જ્યારે આપણે સમૂહમાં ઉપરથી નીચે જઈએ ને તો બાળકો પરમાણુનું કદ વધે. પરમાણુનું કદ શું થાય? વધે. એટલે દાખલા તરીકે તમને બધાને ખબર છે કે લિથિયમ હશે તેમાં 2 જ કક્ષા હોય, પહેલી ને બીજી.
લિથિયમ છે તેમાં બે જ કક્ષા હોય, પહેલી અને બીજી. એટલે કે આમાં બીજી કક્ષા બાહ્યતમ હોય, આમાં ત્રીજી કક્ષા બાહ્યતમ હોય, આમાં ચોથી કક્ષા બાહ્યતમ હોય, આમાં પાંચમી કક્ષા બાહ્યતમ હોય, આમાં છઠ્ઠી કક્ષા બાહ્યતમ હોય અને આમાં સાતમી કક્ષા બાહ્યતમ હોય. તો લિથિયમથી દાખલા તરીકે હું સીઝિયમ સુધી જાઉં તો સીઝિયમની અંદર કઈ કક્ષા બાહ્યતમ હોય જોજો. તો કે સીઝિયમમાં છઠ્ઠી કક્ષા બાહ્યતમ હોય. તો જુઓ બાળકો, લિથિયમ છે, આ સીઝિયમ છે, રાઈટ. હવે આ સીઝિયમની બાહ્યતમ કક્ષા છઠ્ઠી, લિથિયમની બીજી. હવે તમને એક નોર્મલ વસ્તુ આયનીકરણ એન્થાલ્પી આવડે છે, રાઈટ. તો હું તમને એમ કહું કે ભાઈ ચાલો લિથિયમની બાહ્યતમ કક્ષા એટલે કે બીજી કક્ષામાં એક ઇલેક્ટ્રોન, સીઝિયમ છે એની બાહ્યતમ કક્ષામાં તો કે એક જ ઇલેક્ટ્રોન હોય, કેમ કે એ સમૂહ નંબર 1 નું છે તત્વ. રેડી. હવે સમૂહ નંબર 1 નું જે તત્વ છે એટલે તમને ખબર જ હોય કે દરેક તત્વ છે સમૂહ નંબર 1 નું એની બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન હોય. હું તમને એમ કહું બાળકો કે મારે આ ઇલેક્ટ્રોનને બહાર કાઢવો છે અને આ ઇલેક્ટ્રોનને બહાર કાઢવો છે. રેડી. આ ઇલેક્ટ્રોનને બહાર કાઢવો છે અને આ ઇલેક્ટ્રોનને બહાર કાઢવો છે, રાઈટ. તો તરત પ્રશ્ન થશે કે ભાઈ સાહેબ જો આ ઇલેક્ટ્રોનને બહાર કાઢવો હોય તો સાહેબ ઈ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર છે એટલે કેન્દ્રનું એના ઉપર આકર્ષણ ઓછું હોય. તો એનો મતલબ એમ કે આ ઇલેક્ટ્રોનને તમારે બહાર કાઢવો હોય તો તમારે ઉર્જા તો આપવી જ પડે, પણ કેવી ઉર્જા આપવી પડે? ઓછી ઉર્જા આપવી પડે. શું કામ? કેમ કે આ બે વચ્ચે આકર્ષણ ઓછું છે. પણ એની કમ્પેરમાં જો અહીંયા બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રથી નજીક છે એટલે કે અહીંયા તમારે ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો ઉર્જા આપવી પડે, પણ પ્રમાણમાં કેવી ઉર્જા આપવી પડે? તો કે વધારે ઉર્જા આપવી પડે. તો એનો મતલબ એવો થયો બાળકો કે લિથિયમથી સીઝિયમ તરફ જઈએ તો આયનીકરણ એન્થાલ્પી ઘટી જાય. જો રાઈટ. તો હું તમને એમ કહું કે જો ઇલેક્ટ્રોન દૂર કરવો છે તો તમારે ઓછી ઉર્જા આપવી પડે, મતલબ બહારથી તમારે ઓછી ઉર્જા આપવી પડે. તો હું તમને એમ કહું કે એનાથી વિપરીત ઘટના વિચારો, એનાથી વિપરીત ઘટના વિચારો કે તમે બાહ્યતમ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન દાખલ કરો છો. તમે બાહ્યતમ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન શું કરો છો? દાખલ કરો છો. તો બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ કરો છો તો હવે જે કક્ષામાં તમે ઇલેક્ટ્રોન દાખલ કરી રહ્યા છો એ કક્ષા કેન્દ્રથી દૂર છે. હવે એ કક્ષા કેન્દ્રથી દૂર હોય એટલે ત્યાં કેન્દ્રનું આકર્ષણ ખૂબ ઓછું હોય. હવે કેન્દ્રનું આકર્ષણ ઓછું હોય એટલે ત્યાંથી ઇલેક્ટ્રોન જો કાઢવા ઓછી ઉર્જા આપવી પડે, ઇલેક્ટ્રોન દૂર કરવા તમારે જો ઓછી ઉર્જા આપવી પડતી હોય તો એનાથી વિપરીત ઘટના કે એ જ કક્ષામાં જો તમે ઇલેક્ટ્રોન દાખલ કરો ત્યારે ઉર્જા છૂટી પડતી હોય, પણ ઉર્જા છૂટી પડે પણ પ્રમાણમાં કેવી છૂટી પડતી હોય? ઓછી છૂટી પડતી હોય. તો જે ઉર્જા છૂટી પડે એ છૂટી પડતી ઉર્જાને આપણે શું કહીએ? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વેલ્યુ ઋણ તો હશે જ, ઋણ તો હશે જ, પણ પ્રમાણમાં કેવી ઋણ હશે? ઓછી. શું કામ? એ રીઝન ખબર પડી? કેમ કે જો હવે અહીંયા લિથિયમ જોવો, હવે લિથિયમ છે એમાં તમારે જો અહીંયા ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તો આ કક્ષા કેન્દ્રની નજીક છે. આની કમ્પેરમાં આ કક્ષા કેન્દ્રથી નજીક છે. તો તમારે અહીંથી ઇલેક્ટ્રોન જો કાઢવો હોય તો ઉર્જા વધારે આપવી પડે. તો એ જ જગ્યાએ તમે ઇલેક્ટ્રોન દાખલ કરો એટલે કે એનાથી વિપરીત ઘટના થાય તો જે ઉર્જા છૂટી પડતી હોય એ પ્રમાણમાં કેવી છૂટી પડે? તો જો દૂર કરવા વધારે ઉર્જા આપવી પડે તો ત્યાં ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે ઉર્જા કેવી છૂટી પડે? તો કે ખૂબ વધારે ઉર્જા છૂટી પડશે. ખ્યાલ આવે છે બાળકો? સમજાય? અને એટલે લિથિયમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ હોય જ્યારે સીઝિયમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી ઋણ હોય. એટલે કે લિથિયમથી સીઝિયમ તરફ જતા એટલે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુય કદ વધે એટલે કે બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન દાખલ થાય છે એને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઓછું હોય અને એને લીધે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વેલ્યુ ઋણ તો હોય જ છે પણ ઓછી ઋણ હોય છે. રાઈટ? ક્લિયર બાળકો? કે ડાઉટ? ઓકે, સરસ. હવે બાળકો આ સમૂહ વલણ શીખ્યા. હવે આપણે કયું વલણ જોઈએ છે?
આવર્તી વલણ જોવે છે. મતલબ મારે તમને આવર્તમાં ભણાવવાનું છે. તો બાળકો સમૂહ વલણ જોઈ ગયા, હવે આપણે આવર્તી વલણ જોઈશું. તો બાળકો આવર્તમાં મને બીજો આવર્ત બહુ પાક્કો ફાવી ગયો છે, આપણે ઈ જ લેશું. તમારે ઈ જ લેવાનું, માથાકૂટ નહીં કરવાની. રેડી? ઘણા પાછા કહેતા છે ત્રીજો લ્યો ને પછી બીજો લ્યો ત્રીજો લ્યો, વસ્તુ તો એક જ રહેવાની છે. તો સમજો બીજો આવર્ત હોય એમાં લિથિયમથી ફ્લોરિન સુધી હોય. બીજા આવર્તમાં તત્વો ક્યાં સુધી હોય? લિથિયમથી ફ્લોરિન સુધી. તો બાળકો બીજા આવર્તમાં લિથિયમથી ફ્લોરિન સુધી તત્વ હોય. હવે તમને બધાને ખબર છે કે લિથિયમ એટલે ત્રીજા નંબરનું તત્વ, બરાબર છે. હવે લિથિયમથી ફ્લોરિન જાય, તમને બધાને એક વસ્તુ ખબર હશે કે જો લિથિયમની બાહ્યતમ કક્ષાએ બીજી જ હોય અને ફ્લોરિનની બાહ્યતમ કક્ષાએ બીજી જ હોય, કેમ કે 9મા નંબરનું તત્વ 2 7, રાઈટ? તો જો લિથિયમથી ફ્લોરિન તરફ જાઓ બાળકો, હું મતલબ હું આવર્તમાં ક્યાં ગયા કહેવાઉં તો કે ડાબેથી જમણે. તો બાળકો આવર્તમાં જ્યારે ડાબેથી જમણે તરફ જવામાં આવે, આવર્તમાં ડાબેથી જમણે તરફ જવામાં આવે તો બાળકો એક સિમ્પલ લોજિક છે. આવર્તમાં ડાબેથી જમણે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વેલ્યુ, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વેલ્યુ વધુ ઋણ બનશે. આવર્તમાં ડાબેથી જમણે તરફ જવામાં આવે એટલે કે લિથિયમથી ફ્લોરિન તરફ જવામાં આવે તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વેલ્યુ વધુ ઋણ બનશે. તો બાળકો શું કામ આ વધુ ઋણ બનશે? તો ઓબ્વિયસ વસ્તુ છે. જો બાહ્યતમ કક્ષાનો આંક તો એનો ઈ જ છે. હા, બાહ્યતમ કક્ષા ભલે ઇલેક્ટ્રોન બદલાય એ અત્યારે નથી જોવાના, પણ જો લિથિયમથી શરૂ કરી અને ફ્લોરિન સુધી તમે કોઈ પણ તત્વ લઈ લો એમાં બાહ્યતમ કક્ષા બીજી જ હોય, રાઈટ? તો તમને એક વસ્તુ ખબર છે કે તો બાહ્યતમ કક્ષાનો આંક એનો ઈ રહે, પણ એક વસ્તુ બદલાય છે. શું? કેન્દ્રનો ધનભાર. એટલે કે લિથિયમથી ફ્લોરિન તરફ જવામાં આવે બાળકો તો કેન્દ્રનો ધનભાર વધે. લિથિયમથી ફ્લોરિન તરફ જવામાં આવે તો કેન્દ્રનો ધનભાર વધશે. એટલે એનો મતલબ એમ છે કે આના કદ કરતાં આનું કદ નાનું હોય, તો આના કરતાં આનું કદ નાનું હોય તો હું તમને એમ કહું કે તો આમાંથી તમારે ઇલેક્ટ્રોન જો દૂર કરવો હોય, હવે આનું કદ નાનું છે તો કદ નાનું છે એટલે કે બાહ્યતમ કક્ષા કેન્દ્રથી નજીક છે, એટલે કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ હશે, એટલે કે કેન્દ્રથી વધારે નજીક હશે. તો ત્યાંથી મારે જો ઇલેક્ટ્રોન બહાર કાઢવો હોય તો બાળકો મારે ખૂબ વધારે ઉર્જાની જરૂર પડે. તો એ જે ઉર્જાની ખૂબ વધારે જરૂર પડે એને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. તો એનાથી વિપરીત ઘટના વિચારો કે જો તમારે દૂર કરવો છો તો વધારે ઉર્જા આપવી પડતી હોય તો બાળકો હું અહીંયા ઇલેક્ટ્રોન દાખલ કરું, અહીંયા આગળ ઇલેક્ટ્રોન જો હું દાખલ કરું તો બાળકો ઇલેક્ટ્રોન જ્યારે દાખલ થાય ત્યારે ઉર્જા છૂટી પડે. ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે ઉર્જા શું થાય? છૂટી પડે. તો સ્વાભાવિક વસ્તુ છે, જો દૂર કરવા વધારે ઉર્જા આપવી પડતી હોય તો દાખલ થાય ત્યારે જે ઉર્જા રિલીઝ થાય, છૂટી પડે, એની વેલ્યુ વધારે હોય. અને તો ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે જે ઉર્જા છૂટી પડે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય. એ તો ઋણ જ હશે, પણ કેવી ઋણ હશે? વધુ ઋણ હશે. તો સિમ્પલ લોજિક છે, જો અહીંયા વધુ ઋણ હોય તો સિમ્પલ લોજિક છે કે અહીંયા કેવી હોય? ઓછી ઋણ. એટલે કે અહીંથી અહીંયા જઈએ તો વધુ ઋણ થાય. શું કામ? કેમ કે અહીંયા કેન્દ્રનો ધનભાર ઓછો છે, એટલે અહીંયા બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને કેન્દ્ર પ્રત્યે ઓછું આકર્ષણ હોય. તો અહીંયા બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને કેન્દ્ર પ્રત્યે ઓછું આકર્ષણ હોય તો આમાંથી તમારે ઇલેક્ટ્રોન કાઢવો હોય તો ઓછી ઉર્જા આપવી પડે. તો દાખલ થાય ત્યારે ઓછી ઉર્જા છૂટી પડે. એટલે આની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી ઋણ હોય, આની વધારે ઋણ હોય. એટલે કે આવર્તમાં ડાબેથી જમણે તરફ જવામાં આવે તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વેલ્યુ વધુ ઋણ બનતી હોય છે. કોન્સેપ્ટ ક્લિયર બાળકો? કે ભાઈ સમૂહમાં ઉપરથી નીચે જઈએ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વેલ્યુ ઓછી ઋણ બને. આવર્તમાં ડાબેથી જમણે તરફ જઈએ
તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વેલ્યુ વધુ ઋણ બને છે. ઓકે, તો હવે તમને સમૂહ વલણ શીખાઈ ગયું છે, આવર્તી વલણ શીખાઈ ગયું છે. હવે બાળકો આપણે એક અપવાદ ડિસ્કસ કરવાનું છે. હવે શું અપવાદ છે સમજો. અપવાદ એવો છે કે મારી પાસે બાળકો બે તત્વ છે, એક છે ઓક્સિજન, એક છે ફ્લોરિન. ઓકે, બાળકો ઓક્સિજનની નીચે સલ્ફર હોય. ઓક્સિજન જે સમૂહમાં હોય ને તમારે જોવું હોય જોઈ લેજો આવર્ત કોષ્ટકમાં. ઓક્સિજનની નીચેનું તત્વ સલ્ફર હશે અને ફ્લોરિનની નીચેનું તત્વ ક્લોરીન હશે. તમારે માર્ક કરવું હોય તો કરી લેજો. ઓક્સિજનની નીચે સલ્ફર હશે અને ફ્લોરિન જે સમૂહમાં છે એ સમૂહમાં ફ્લોરિનની નીચે ક્લોરીન હશે. તો બાળકો ઓક્સિજનની નીચે સલ્ફર, ફ્લોરિનની નીચે ક્લોરીન. તો હું ઓક્સિજનથી સલ્ફર એટલે સમૂહમાં ઉપરથી નીચે ગયો, ફ્લોરિનથી ક્લોરીન મતલબ સમૂહમાં ક્યાં ગયો? ઉપરથી નીચે. તો બાળકો હું ઓક્સિજનથી સલ્ફર, ફ્લોરિનથી ક્લોરીન એટલે કે સમૂહમાં હું ઉપરથી નીચે જાઉં. તો બાળકો હું સમૂહમાં જ્યારે ઉપરથી નીચે જઈ રહ્યો હોઉં, વિચારજો, સમૂહમાં ઉપરથી નીચે જઈ રહ્યો હોઉં તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વેલ્યુ કેવી થવી જોઈએ? ઓછી ઋણ. તો એનો મતલબ એમ થયો કે ઓક્સિજનથી હું સલ્ફર તરફ આવું તો નિયમ મુજબ ઓક્સિજન કરતા સલ્ફરની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી ઋણ હોવી જોઈએ નિયમ મુજબ, અને નિયમ મુજબ ફ્લોરિન કરતા ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી ઋણ હોવી જોઈએ. પણ જો એ નિયમ મુજબ હોય તો એને અપવાદ ન કહેવાય. જો એ નિયમ મુજબ હોય તો બાળકો એને અપવાદ ના કહેવાય. તો અપવાદ એટલે છે કે સલ્ફરની કમ્પેરમાં ઓક્સિજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ છે. ફરીવાર બોલું છું, નિયમથી વિપરીત થયું. જો નિયમ એવું કહે છે કે ઓક્સિજન કરતા સલ્ફરમાં ઓછું ઋણ હોવું જોઈએ. કેમ? તો કે સમૂહમાં ઉપરથી નીચે જાય તો ઓછું ઋણ થાય. સમૂહમાં ઉપરથી નીચે જઈએ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું વેલ્યુ ઓછી ઋણ થવી જોઈએ. તો નિયમ એવું કહે છે કે તો ઓક્સિજનથી તમે સલ્ફર તરફ જાઓ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વેલ્યુ ઓછી ઋણ થવી જોઈએ. રેડી? પણ ડખો એ છે કે સલ્ફરની કમ્પેરમાં ઓક્સિજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વેલ્યુ ઓછી ઋણ છે, અને એવી જ રીતે ક્લોરીનની કમ્પેરમાં ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી ઋણ છે. મતલબ જેવો ડખો ઓક્સિજન સલ્ફર વચ્ચે છે એવો ડખો ફ્લોરિન ક્લોરીન વચ્ચે છે. તો એની પાછળનું રીઝન શું? તો બાળકો ઓક્સિજન કેટલામાં નંબરનું તત્વ છે? તો કે 8મા નંબરનું તત્વ છે. સલ્ફર કેટલામાં નંબરનું તત્વ છે? તો કે બાળકો 16મા નંબરનું તત્વ છે. તો બાળકો ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો કે હિલિયમ કોર 2s2 2p4, રાઈટ? અને સલ્ફરની શું હોય? તો કે ભાઈ નિયોન કોર 3s2 3p4. ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના હોય હિલિયમ કોર 2s2 2p4, સલ્ફરની હોય નિયોન કોર 3s2 3p4. બાળકો હું તમને એમ કહું કે તો તમારે ઓક્સિજનમાં ઇલેક્ટ્રોન દાખલ કરો તો એ ક્યાં દાખલ થાય? 2p માં. સલ્ફરમાં ઇલેક્ટ્રોન દાખલ કરો તો ક્યાં થાય? 3p માં. તો મતલબ ઓક્સિજનમાં દાખલ થતો ઇલેક્ટ્રોન 2p માં જાય, સલ્ફરમાં દાખલ થતો ઇલેક્ટ્રોન 3p માં જાય. હવે છે તો બે p તેને, હે? અને એ બે p માં ઓલરેડી 4 ઇલેક્ટ્રોન છે. તો બાળકો મેં તમને એકવાર શીખવાડ્યું હતું, જ્યારે p ની અંદર 4 ઇલેક્ટ્રોન હોય તેમાં 2px માં 2 હોય, 2py અને 2pz માં એક હોય.
હવે તમે આમાં દોઢા થઈને એક ઇલેક્ટ્રોન એડ કરો એટલે આમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન થાય, એટલે કે એક જ કક્ષકમાં બે ઇલેક્ટ્રોન થાય. હવે એક જ કક્ષકમાં બે ઇલેક્ટ્રોન થાય એટલે કે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ શરૂ થાય. હવે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ શરૂ થાય એટલે ઇલેક્ટ્રોન ઇઝીલી નીકળી શકે. તો બાળકો જો ઇલેક્ટ્રોન ઇઝીલી નીકળી શકે એટલે કે ઇલેક્ટ્રોન જો મારે કાઢવો હોય તો ઓછી ઉર્જા આપવી પડે, તો પછી દાખલ થાય ત્યારે જે ઉર્જા છૂટી પડે એ ઓછી જ છૂટી પડે કે નહીં? રાઈટ. આ કોનામાં સમજાયું? ઓક્સિજનમાં. હવે સલ્ફરમાં સેમ કોન્સેપ્ટ છે. જો એ જ કોન્સેપ્ટ ફરીવાર સમજાવું છું, પણ સલ્ફરમાં સમજો. સલ્ફરમાં 3p હોય તો 3p માં પ્રકાર તો p ના 3 જ હોય ને, 3px 3py અને 3pz. હવે 3p માં બાળકો 4 છે અને એમાં હવે હું દોઢો થઈ અને બહારથી જો એક ઇલેક્ટ્રોન દાખલ કરું એટલે 3py માં 2 થઈ જાય. હવે 3py માં 2 થાય એટલે એમાં ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. હવે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય એટલે કે એમાં ઇલેક્ટ્રોન ઇઝીલી નીકળી શકે. તો હવે એમાંથી જો ઇલેક્ટ્રોન ઇઝીલી નીકળી શકતો હોય એટલે કે દૂર કરવો હોય તો મારે ખૂબ ઓછી ઉર્જા આપવી પડે. તો દાખલ થતો હોય ત્યારે જે ઉર્જા છૂટી પડે એની વેલ્યુ ઓછી જ હોવાની. તો ઘણા કે સાહેબ બેમાં હરખું જ થયું, તો બેમાં જુદું શું પડ્યું? જુદું જોવો. આમાં જે ઘટના ભણ્યા એ 3p માં ભણ્યા, આમાં જે ઘટના ભણ્યા એ 2p માં ભણ્યા. બાળકો 2p એટલે બીજી કક્ષાની p, 3p એટલે ત્રીજી કક્ષાની p. તો 2p ડમ્બેલ હોય પણ એ કદમાં નાનું હોય એટલે કે અવકાશમાં એનો ફેલાવો ઓછો હોય. 3p પણ ડમ્બેલ જ હોય પણ 2p કરતા કદમાં મોટી હોય. 2p ડમ્બેલ જ હોય, 3p પણ ડમ્બેલ જ હોય, પણ 2p નો અવકાશીય ફેલાવો ઓછો હોય, 3p નો અવકાશીય ફેલાવો વધારે હોય, એટલે કે કદ વધારે હોય. અને એના પરિણામ સ્વરૂપ આ બે જે ઇલેક્ટ્રોન હોય, આ બે જે યુગ્મન પામેલા જે ઇલેક્ટ્રોન હોય એ નાના કદમાં સમાયેલા હોય. જો 2p માં યુગ્મન પામેલા બે ઇલેક્ટ્રોન નાના કદમાં સમાયેલા હોય અને 3p માં જે બે ઇલેક્ટ્રોન દાખલ થયા એ મોટા કદમાં સમાયેલા હોય. એટલે અહીંયા ઇલેક્ટ્રોન અપાકર્ષણ થાય ને એની કરતા અહીંયા ઇલેક્ટ્રોન અપાકર્ષણ ઓછું થાય. 2p માં કેમ કે 2p કેન્દ્રથી નજીક છે એટલે એનું કદ નાનું છે, 3p કેન્દ્રથી દૂર છે એટલે કદ મોટું છે. એટલે 2p ના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધારે હોય, 3p ના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ઓછું હોય. તો પછી સ્વાભાવિક વસ્તુ છે કે અહીંથી ઇલેક્ટ્રોન કાઢવા હોય તો એ તમારે ઉર્જા આપવી પડે, આમાંથી ઇલેક્ટ્રોન કાઢવા હોય તોય ઉર્જા આપવી પડે. પણ અહીંયા અપાકર્ષણ વધારે છે એટલે અહીંયા તમારે ઉર્જા ઓછી આપવી પડે દૂર કરવા માટે. પણ અહીંયા અપાકર્ષણ ઓછું છે. જો અહીંયા અપાકર્ષણ વધુ છે, અહીંયા અપાકર્ષણ વધુ છે એટલે ઇલેક્ટ્રોન કાઢવા માટે ઓછી ઉર્જા આપવી પડે. અહીંયા અપાકર્ષણ ઓછું છે એટલે દૂર કરવા માટે ઉર્જા મારે વધારે આપવી પડશે. તો એનથી વિપરીત ઘટના, જો દૂર કરવા ઓછી ઉર્જા આપવી પડે તો દાખલ થાય ત્યારે ઉર્જા ઓછી છૂટી પડે. સેમ ઘટના અહીંયા દૂર કરવા વધારે ઉર્જા આપવી પડે તો દાખલ થાય ત્યારે વધુ ઉર્જા છૂટી પડે. તો એનો મતલબ એમ કે આ ઓક્સિજનમાં હું સમજાવતો હતો, આ સલ્ફરમાં સમજાવતો હતો. તો સલ્ફર માટે વધારે ઉર્જા છૂટી પડે, તો સલ્ફર માટે વધારે ઉર્જા છૂટી પડે એટલે સલ્ફરની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વેલ્યુ વધુ ઋણ હોય, જ્યારે ઓક્સિજનમાં ઓછી ઉર્જા છૂટી પડે છે. ઓક્સિજનમાં ઓછી ઉર્જા છૂટી પડે છે એટલે ઓક્સિજન માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વેલ્યુ ઓછી ઋણ હોય. કોન્સેપ્ટ ક્લિયર થયો? ફરી એકવાર રિપીટ કરી દઉં નાનું એવું. નિયમ એવું કહે છે કે ઓક્સિજનથી સલ્ફર આવો તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વેલ્યુ કેવી થવી જોઈએ? ઓછી ઋણ. પણ અપવાદ એવો થયો કે ઓક્સિજન માટે ઓછી ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મળી અને સલ્ફર માટે વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મળે. શું કામ? તો કે ભાઈ ઓક્સિજન 8મા નંબરનું એમાં ઇલેક્ટ્રોન 2p માં દાખલ થાય, સલ્ફર 16મા નંબરનું એમાં 3p માં દાખલ થાય. 2p માં ઇલેક્ટ્રોન દાખલ થાય કે 3p માં ઇલેક્ટ્રોન દાખલ થાય એટલે યુગ્મન પામે.
યુગ્મન પામે એટલે એમાં ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ આવે. પણ 2p છે એ કેન્દ્રથી નજીક હોય એટલે એનું કદ નાનું હોય એટલે એમાં ઇલેક્ટ્રોન અપાકર્ષણ વધારે હોય. 3p કેન્દ્રથી દૂર હોય એટલે કે કદ મોટું હોય એટલે એમાં ઇલેક્ટ્રોન અપાકર્ષણ ઓછું હોય એટલે એમાંથી ઇલેક્ટ્રોન કાઢવા મારે વધારે ઉર્જા આપવી પડે. ઓક્સિજનમાં ઇલેક્ટ્રોન કાઢવા ઓછી ઉર્જા આપવી પડે. તો જો ઇલેક્ટ્રોન કાઢવા માટે ઓછી ઉર્જા આપવી પડે તો દાખલ થાય ત્યારે ઓછી ઉર્જા છૂટી પડે એટલે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વેલ્યુ ઓછી ઋણ હોય. સેમ વસ્તુ બાળકો ફ્લોરિન અને ક્લોરિન માટે લાગુ પડે. ફરક એટલો કે ફ્લોરિન માટે અહીંયા 2p5 હોય અને ક્લોરિન માટે 3p5 હોય. બસ એટલો જ ફરક. સેમ ઘટના જે ઓક્સિજન અને સલ્ફરમાં ભણ્યા સેમ ઘટના ફ્લોરિન ક્લોરિનને લાગુ પડે પણ ફરક એટલો કે એમાં ઇલેક્ટ્રોન 2p માં દાખલ થતો હોય ફ્લોરિનમાં અને ક્લોરિનમાં 3p માં દાખલ થતો હોય. બાકી આ બધું સેમ ટુ સેમ એને લાગુ પડે. અને એટલે ઓક્સિજન અને ફ્લોરિન એ બંને તત્વો એવા છે કે જે સમૂહમાં એની પછીના તત્વો કરતા ઓછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વેલ્યુ ધરાવે છે. ક્લિયર બાળકો? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. કોઈને કઈ ડાઉટ? આશા રાખું કે તમને આ ટોપિક આજનો ખૂબ જ વ્યવસ્થિત રીતે સમજાયો હશે. જો તમને બાળકો કાંઈ પણ પ્રકારનો ડાઉટ રહેતો હોય તો પૂછી લેજો, શરમ સંકોચ ના રાખતા. ઓકે, હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ વધીશું અને એમાં કંઈક નવા ટોપિક વિશે ડિસ્કશન કરીશું. બરાબર? ત્યાં સુધી તમે આ દરેક લેક્ચરો જોઈ અને વ્યવસ્થિત રિવિઝન કરજો કે જેથી કરીને તમને જૂનું ભૂલાઈ ન જાય. ઓકે, થેન્ક યુ.